ખેડા જિલ્લાની આંગણવાડીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર બહાર પડ્યો છે। ખુદ આંગણવાડી કાર્યકર બહેનોએ જ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે। મૌધા તાલુકાના આંગણવાડી સુપરવાઇઝર કિરણબેન પટેલ દ્વારા આંગણવાડી બહેનો પાસેથી માસિક ₹2000નો હપ્તો માંગવામાં આવતો હોવાનો આક્ષેપ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે। એકવાર તો બહેનોએ ₹2000નો હપ્તો આપી દીધો, પરંતુ ત્યારબાદ પણ દર મહિને આ હપ્તો માંગવાની પ્રથા ચાલુ રહેતા ના છૂટકે 4 જુદી જુદી આંગણવાડીની બહેનોએ આજરોજ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી સુપરવાઇઝરને સસ્પેન્ડ કરવા માટે રજૂઆત કરી હતી। મહત્વની બાબત છે કે ભ્રષ્ટાચારના મુદ્દે જ્યારે આ બહેનો જિલ્લાની મુખ્ય કચેરી પર આવેલ જિલ્લાના મુખ્ય સીડીપીઓ આશાબેન બ્રહ્મભટ્ટનો સંપર્ક કરવા પહોંચ્યા, ત્યારે આશાબેન પોતાની કચેરી છોડી ત્યાંથી ભાગી છૂટ્યા હતા અને આંગણવાડી બહેનો કે મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું। જુઓ, જિલ્લાની મુખ્ય સીડીપીઓ આશાબેન બ્રહ્મભટ્ટ કેવી રીતે પોતાની સરકારી જીપમાં બેસીને ભાગી રહ્યા છે। આંગણવાડી બહેન તેઓને ભ્રષ્ટાચાર મુદ્દે રજૂઆત કરવા જઈ રહ્યા છે, પરંતુ જિલ્લાના મુખ્ય અધિકારી અને સત્તાના નશામાં મદમસ્ત આ બહેન આંગણવાડી બહેનોની વાત સાંભળવા પણ તૈયાર નથી। ત્યારે જિલ્લાની આંગણવાડીઓમાં ચાલતો ભ્રષ્ટાચાર ક્યારે અટકશે તે મુખ્ય પ્રશ્ન છે। મેડમ જેમાં એમએસ સુપરવાઇઝર બેન છે તમારે માસિક હપ્તાની જાણ કરે છે, ના આપીએ તમને ધમકી આપો છો, સેન્ટર પર આવી નોટિસ આપીશ કે સસ્પેન્ડ કરીશ, એવી બધી ધમકી હેરાનગતિ કરે કેટલા એક મહિના 10 દિવસ પહેલા આવી પત્ર આપીશ અમે તાલુકા ટીડીઓ મેડમને આપ્યું, બી અમારા મેડમને સીડીપીઓને એવી આપ્યું, તો એનો કોઈ ખુલાસો કર્યો નથી। અમારી ફરિયાદ એવી છે કે હું મૌધા તાલુકામાંથી આંગણવાડી વર્કર બોલું। અમારે તાલુકામાં 38 બહેનો છે, એની સુપરવાઇઝર બેન કિરણબેન પટેલ છે, એ નાણાં હપ્તા ઉઘરાવવા માટે ₹2000ની માગણી કરેલ છે। બહેનો પૈસા ના આપે, હપ્તા ના આપે તો એમને હેરાનગતિ કરે છે, ધમકીઓ આપો કે સસ્પેન્ડ કરવાની વાતો કરે, એમને નોટિસો આપવાની વાત કરે છે। ₹2000 શેનો હપ્તો માગે? ₹2000નો હપ્તો માગે છે। સાહેબ કે તમે કામ આમ કરો છો, તેમ કરો છો, ઓછું કરો છો, ત્યારે આ બાળકોને બોલાવતા નાસ્તો બનાવો છો, તેમાંથી અમારી માંગ કરે છે। સુખડી બનાવો છો, સ્ટોક ના હોય તો અમે સુખડી કઈ રીતના બનાવી શકીએ, તો પણ અમારા જોડે સુખડી બનાવો। 2 મહિનાથી સ્ટોક નહીં, તો એવા એવું કહેવા માંગે છે, નિવેદનમાં આપો છો કે અમે બેનો સુખડી નહીં બનાવતી। બેન 38 બહેનો એટલે મહિને ₹74000 હપ્તો ઉઘરાવે છે બેન? હા, ઉઘરાવે છે। અમુક બહેનો ના આપી શકે, 2 બહેનોએ નહીં આપી શકી તો નહીં આપ્યા, 36 બહેનોએ તો આપ્યા જ છે। બેન એ પૈસાનું એ કરે છે શું? આટલા બધા પૈસા ઉપલા લેવલ સુધી હપ્તા જતા હશે? એ સાહેબ ખબર નહીં આપણને, આપણે તો આપણી જે એમાં હોય અંડરમાં એ જ આપણે જાણીએ કે અમારી બેને અમારી પાસેથી માગ્યા। ડીડીઓ સાહેબને શું રજૂઆત કરી? ડીડીઓ સાહેબને એ જ અમે રજૂઆત કરી કે આ બેનની તાત્કાલિક 2 દિવસમાં અમારે બદલીની માંગ છે। નહીં થાય તો શું કરશો? નહીં થાય તો અમે આગળ ગાંધીનગર જઈશું, કમિશનર જોડે જઈશું।